અત્યારે જો વાગી છે 12:30 અને અત્યારે કિચનમાં છે ને જો રાતના રાતના જ વાગ્યા છે. જો અહીંયા નાઇટ છે અને જો અહીંયા પ્રોસેસ ચાલે છે એટલી બધી. મેં આખું તપેલું ભર્યું છે. ડબ્બો અડધો તો ભરાઈ ગયો છે. આમાં જાય એટલે આખો ડબ્બો ભરાઈ જાય અને હજી એવું લાગે છે કે થોડુંક તપેલું ભરાશે ને. હજી તો છે 2 વખત થશે એવું. આટલા બધા તો જોઈ લ્યો ભાઈ આ છે ને પ્રોસેસ ચાલુ છે અમારે. કાલની પ્રિપરેશન. કાલે સોસાયટીની અંદર ફૂડ સ્ટોલ છે તો આપણે એવું વિચાર્યું છે કે ગુજરાતી ફૂડ આપણે બનાવીએ. તો એમાં બનાવીશું આપણે લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળાનો પ્રોગ્રામ છે ભાઈ. બધા આવી જાજો ખાવા માટે લાઈવ ઢોકળા. જો ભાઈ લાઈવ ઢોકળા માટેનું ખીરું છે અને અહીંયા છે જો આ દાળ અને ચોખા ને બધું પલાળ્યું હતું. ચણા નીચે થોડુંક ઢોળાનું છે બધું તો હાલે. એ તો બધું સાફ કરવાનું છે. આ બધું આ પીસું છે. અત્યારથી આ બધી પ્રોસેસ કરી છે. અત્યારથી નહીં, આજે સવારથી પ્રોસેસ ચાલુ થઈ ગઈ. સવારથી થઈ ગઈ હતી. અને પહેલાં તો આખો દિવસ આજે પલાળી રાખ્યું હતું. આખો ડબ્બો ભરીને દાળ ચોખા ને બધું પલાળીને રાખ્યું હતું અને હવે અત્યારે એને પીસું છે. અત્યારે 12:30 વાગે જો આ બધી પ્રોસેસ કરી છે અને ફાઇનલી પીસાઈ ગયું છે આ. અને એનું કાલે હવે ઢોકળા બનાવશું ભાઈ. આ અત્યારે આખું ઓવરનાઇટ મૂકી દેશું. અત્યારે આ પેલા ઉભા રહ્યો. આ મને હું પકડું તો તમે મને ઓલું તપેલું ડબ્બાની અંદર નાખી દો. આમાં એડ કરી દો. લઈ લે જો ભાઈ. આ ટેક્સચર જોઈને એમ જ લાગે કે ભાઈ ઢોકળા ઓહો ભાઈ એમ બનવાના. ઢોકળાનું કાંઈ છે ને નક્કી ના હોય. ઢોકળા બને ને તો એ કહેવાય કે બની ગયા. જો ભાઈ ધીસ ઇઝ હવે આ પ્રોસેસ હોય છે ભાઈ ઢોકળાની. જો છે આટલી બધી મહેનત. હવે આને સરખું મિક્સ કરી અને આખો ડબ્બો તો નહીં, આ પાછું આ તપેલામાં કાઢવું જ પડશે, નહીં તો ફર્મેન્ટ થાય તો પછી બહાર આવી જાય, બહાર નીકળશે. આખો આને મિક્સ કરશું. લાવ કરીને આવું છું. એમાં થોડી હળદર નાખવાની છે અત્યારે જ કે કાલે? અત્યારે જ. જો ભાઈ છે ફૂડ સ્ટોલ કરવાનો છે. તો તમને શું લાગે છે કેટલા લોકોનું હશે આ એપ્રોક્સિમેટલી? આખો ડબ્બો છે ભાઈ. આ ડબ્બો આપણે એમ જ અટકરે કર્યું છે પણ જોઈએ છીએ કેટલા લોકોનું થાય છે. મિક્સ કરી દઉં ઉપરથી ના બોલું બતાવ ને તો ગાંઠું થઈ જાય. આટલે ને જો ભાઈ આ પ્રોસેસ છે નહીં, આ રીતે કર્યું છે. જો મિક્સ હળદર ભાંગી જાય ને પછી બધું મિક્સ કરું, નહીતર પછી ગાંઠ રહી જાય. નીચે ગણપતિનું ને એનું બધું હતું એટલે આવ્યા તો લેટ થઈ ગયું એટલે પછી મોડું ચાલુ કર્યું. આજે અમારા લોકોનો ડાન્સ ને એવું બધું હતું. આજે કલ્ચરલ નાઇટ હતી તો એટલા માટે. નમક એ નાખી જ દઉં છું. તો જોઈ લ્યો આ બધું આખી પ્રોસેસ હવે આમાં મિક્સ કરી દીધું છે. હવે થોડુંક છે ને આમાં ટ્રાન્સફર કરી દઈએ
એટલે ફોર્મેન્ટ થવામાં વાંધો ન આવે નહીતર બહાર નીકળી જાય આમાંથી. અને અહીંયા છે દહીં, દહીં, ઘરનું દહીં છે ભાઈ છાશ માટેનું. આજે મેળવી દીધું હતું કેમ કે થોડી એવી ખાટી થાય, વરના છે ને અહીંયા ખાટી છાશ થતી જ નથી, એટલે આજે મેળવી દીધું હતું તો મસ્ત જામી ગયું છે. તો કાલે મસ્ત મજાની આની છાશ બનાવવાની છે. છાશ ને ઢોકળા છે કાલે અમારા. તો આવી જાજો બધા અમારા ફૂડ સ્ટોલે. તો વાગી ગયો છે હવે 1 અને નીંદર એવી આવે છે, થાકી ગયા છીએ. અને જો અમારું કામ પતી ગયું છે, પ્લેટફોર્મ મસ્ત સાફ થઈ ગયું છે. અને અહીંયા ડબ્બો અને આ બે એટલું ભરાણું છે અને છાશે કરીને ફ્રીજમાં મૂકી દીધી છે એટલે વધારે ઠંડી થઈ જાય. અને બરફે મોટી 2 તપેલીઓ ભરીને મૂકી દીધી છે. વાસણ કરી નાખ્યા, ગેંડી મસ્ત ક્લીન કરી નાખી છે કેમ કે સવારમાં ઉઠીને પછી વાસણ પડ્યા હોય તો નીંદરે ન આવે, એમ થાય કે વહેલો ઉઠવું પડશે વાસણ પડ્યા, તો એ બી કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે સવારે આપણે કેટલા વાગે છે? સવારમાં તો નથી, સવારમાં તો બ્લડ ડોનેટનું ને એ બધું છે ને. અને દર્શનની કાલ સવારમાં ક્યાં જવાના છો તમે? જાય છે ફ્રૂટ લેવા માટે માર્કેટ યાર્ડમાં. હા, એ લોકો અહીંયા માર્કેટ યાર્ડમાં ફ્રૂટ લેવા માટે સવારમાં 7 વાગ્યામાં જ બટાટા અને બાચકા ભરી આવવાના. હા, એવું પાછું એ લોકોએ ડિસાઈડ કરી લીધું છે કે આપણા ઘરનું પણ કે ડુંગળી બટેકા ને એવું બધા કટ્ટા આખા લઈ આવશું તો આપણે એમાંથી જેને જેટલું જોઈએ એટલું ડિવાઈડ કરી લેશું, હે ને? તો એવું કંઈક એ લોકોએ ડિસાઈડ કર્યું છે. ફ્રૂટ લેવાનું બધું પ્રસાદનું છે. તો અમારી વિંગનો વારો છે તો ફ્રૂટ લેવા ત્યાં જાય છે ને. અને કાલે એટલે ફ્રૂટ છે કેમ કે ફૂડ સ્ટોલ છે નીચે, એટલા માટે ફ્રૂટનો પ્રસાદ છે. બાકી તો અમારે રાતે અહીંયા જમવાનું બનાવવાનું જ નથી કોઈના ઘરે, બધા ત્યાં જ એટલો પ્રસાદ એટલો હોય છે ને તો બધા ફૂલ પેટ ભરીને જમી લઈને એટલું ત્યાં હોય છે. સમોસા હોય છે, કચોરી હોય છે, બીજું શું હોય? પુલાવ હોય, બિરયાની હોય, ખીચડી હોય, મસાલા ખીચડી ને એટલું સ્વીટ હોય તો બધાનું જમવાનું ત્યાં જ પૂરું થઈ જાય છે. તો કોઈને રસોઈ નથી બનાવવી પડતી અને એવું કંઈક હોય છે. અને 12, 12:30 સુધી બધા એવા મસ્ત એન્જોય કરીએ છીએ. અને અમારા ગણપતિ દાદા વયા ગયા છે પણ અમે અમારા ઘરના ગણપતિ દાદા અહીંયા જ રાખ્યા છે. ઘર ખાલી ખાલી ન લાગે એટલે 2-4 દિવસ સુધી કે ભલે ડેકોરેશન ને બધું રહ્યું, પછી આપણે બધું ઠેકાણે કરશું. અને ઘરની હાલત અત્યારે એવી જ થઈ ગઈ છે, વસ્તુ બધી આડાહવડી થઈ ગઈ છે. રોજ નીચે જવું 2 થી 3 વખત તૈયાર થતા હોય તો કપડાં ને કબાટ ને બધું વેર વિખરણ છે. તો નવરાત્રિ પહેલાં આપણે એ ઠીક કરવાનું છે, નહીંતર તો નવરાત્રિના કપડાંય નહીં મળે એમાં. તો પેલા ઘર સાફ કરવાનું છે, મંગળવારે વિસર્જન છે, પછી ઘર સાફ કરશું અને પછી પાછી નવરાત્રિને એન્જોય કરશું. તો હવે સારું ચલો 1 વાગી ગયો છે ને નીંદરે બહુ આવે છે તો સૂઈ જાય. અને દર્શ જો અહીંયા લાંબો થઈ ગયો છે, આવે છે ને નીંદર. તો તને ક્યારનું સૂવાનું કીધું, કાં નથી સૂતો? તો હવે તો સૂઈ જાવ ને. તો સારું ચલો બધાને ગુડ નાઇટ કહી દે, જોરથી બોલ. કેમ? તો સારું ચલો ગુડ નાઇટ, સવારે મળીએ. हम लोग आए हैं इधर વડાપાવ ફિનિશ થઈ ગયા, છાશ ને ઢોકળા ફિનિશ થઈ ગયા, દાબેલી ફિનિશ થઈ ગઈ, કોલ્ડ કોકો ફિનિશ થઈ ગયો. આ છાશનો ડબ્બો ખાલી, ઢોકળા ફિનિશ, દાબેલી ફિનિશ થઈ ગઈ. અહીંયા દાળવડા પણ પતી ગયા છે.